વડીલોનો વૃંદાવનનો વિડીયો આપણે સ્ક્રીન ઉપર નિહાળીએ। બાળકો તથા પતિ પત્ની રહેતા હોય એટલે કે કલ અને નવી જનરેશન, આ ત્રણેયમાં વચ્ચેની પેઢી માટે તકલીફ ઊભી થાય છે, કેમ કે એમણે વડીલો પ્રમાણે પણ ચાલવું પડે અને બાળકો સાથે પણ અપડેટ રહેવું પડે। બંને જગ્યાએ સંતુલન બનાવવામાં પોતાની ઈચ્છાઓ તો દબાઈ જ જાય છે। બધાના મન સાચવવા છતાં પણ વડીલોને ખુશ રાખવા મુશ્કેલ બને છે। તેથી જ આજે કેટલાક એવા ઘર પણ છે જ્યાં મા બાપ અને સંતાનો વચ્ચે સંવાદના સંબંધ પણ ખૂટી ગયા છે। યુવા પેઢી અને ઘડપણ વચ્ચે સર્જાઈ છે એક દિવાલ, એક ખાઈ। આ ખાઈને પૂરવાનું કામ કરી રહ્યા છે સાબરકાંઠાના વડાલી પંથકમાં પાટીદારનું હુલામણું નામ ધરાવતા જયંતિભાઈ વીરચંદભાઈ પટેલ, જેઓ વડાલીના ધામડી અન્નક્ષેત્ર આશ્રમની ધુરા છેલ્લા 3 વર્ષથી સંભાળી રહ્યા છે। સંત શ્રી દૌલતરામ મહારાજની પ્રેરણાથી 1991માં ધામડીમાં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। દર મહિનાના પાંચમના દિવસે સંત શ્રી દૌલતરામ મહારાજ આશ્રમમાં પગલાં કરી ભક્તોને જીવવાની સાચી દિશા દર્શાવતા, સત્સંગ અને ભજન થકી તેઓ ભાવિકોને પ્રેરણા આપતા। આ આશ્રમની જગ્યાને જીવંત અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી વેગવંતુ બનાવવા જયંતિભાઈ પાટીદારે કમર કસી છે। વડીલોના જીવનમાં આનંદનો રંગ પૂરવા 3 વર્ષ પહેલા તેમણે શરૂ કર્યો હતો વડીલોનો વૃંદાવન કાર્યક્રમ। આ કાર્યક્રમના માધ્યમથી વડાલીમાં ખૂબ જ પ્રેમ, હેત અને વાત્સલ્ય ભાવથી થઈ રહ્યું છે વડીલોનું જતન। આજના હાઈટેક યુગમાં વડીલોની સેવા અને વાત્સલ્યપૂર્ણ વ્યવહાર ખૂબ જરૂરી છે। જિંદગીની ઢળતી સંધ્યાએ ખૂબ સુખ અને શાંતિપૂર્વક જીવન પસાર કરવું કપરું બન્યું છે। આ બાબતને ધ્યાનમાં રાખી ઋષિરૂપી જયંતિભાઈ પટેલે આશ્રમમાં શરૂ કર્યો છે વડીલોને હૂંફ આપી તેમના જીવનમાં નવો પ્રાણ ફૂંકવાનો મહાયજ્ઞ। સાબરકાંઠા જિલ્લાના 55 વર્ષ વટાવી ચૂકેલા વડીલો માટે પ્રત્યેક રવિવારે આશ્રમમાં યોજાય છે ખાસ કાર્યક્રમ। સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વડીલ દાદા દાદીઓ જ્ઞાતિ અને જાતિના બંધન ભૂલીને આશ્રમમાં એકત્ર થાય છે। અહીં સત્સંગ રૂપી વિચારોની આપ-લે કરે છે। સંતો અને મહંતોના સત્સંગ દ્વારા વડીલોના જીવન ઉદ્ધારનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે। માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ એ પ્રાચીન સંસ્કૃતિ અને વારસાને જાળવી આપણી કૌટુંબિક જીવનની મધુરતા લાવવાનો સંનિષ્ઠ પ્રયાસ અહીં કરવામાં આવે છે। ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, વડાલી અને આસપાસના પંથકના વડીલો વિવિધ પ્રકારના વિષયો પર ચર્ચા કરે છે તેમજ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરી નિવૃત્તિની પળોનો આનંદ માણે છે। વડીલોનો વૃંદાવન કાર્યક્રમ એક વટવૃક્ષ બની વડીલોના સ્નેહ, વાત્સલ્ય, આદર અને સન્માનનો એક નવો આયામ સિદ્ધ કરી રહ્યો છે। સખાવતી દાતાઓ ઈડર વડાલીના ધારાસભ્ય રમણભાઈ વોરા અને વિવિધ સમાજના અગ્રણીઓના સહયોગથી વડીલોનો વૃંદાવન કાર્યક્રમ સફળતાની સીડી ચડી રહ્યો છે। જયંતિભાઈ પટેલના ભગીરથ કાર્યમાં તેમના નકશે કદમ પર ચાલી રહ્યા છે વડાલીના ખેડૂત પુત્ર કનુભાઈ પટેલ। વડીલોનું વૃંદાવન કાર્યક્રમની સફળતાની સુવાસ અન્ય ગામો સુધી પહોંચે અને ત્યાં પણ આવા કાર્યક્રમો શરૂ થાય તેવી તેમની નેમ છે। વડીલોની વૃંદાવનના આ વિચારને વધુ ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ સાથે દીર્ઘદ્રષ્ટા જયંતિભાઈ પટેલે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે। તેમની કલ્પના વડાલી પંથકમાં વડીલો માટે મોટા કદનું વૃંદાવનનું નિર્માણ કરવાની છે, જ્યાં કુદરતના ખોળામાં અને વૈદિક સંસ્કૃતિના સાનિધ્યમાં વડીલો નવી ઉર્જા પ્રાપ્ત કરી શકે એવી જગ્યા કે જ્યાં વૃદ્ધો નૈસર્ગિક અનાજનું ભોજન આરોગે। એક એવું સ્થળ કે જ્યાં વડીલો થોડા દિવસ માટે રહીને પોતાને ગમતું કાર્ય કરી શકે, તે પછી ભજન કીર્તન હોય કે પછી તેમની કોઈ મનપસંદ રમત હોય। એવું સ્થાન કે જ્યાં વડીલો પોતાનાપણાની લાગણીનો અનુભવ કરી શકે। અહીં આવનારને જાણે ઋષિમુનિ યુગનો અનુભવ થાય। જે શાંતિ અને ખુશી કદાચ તેમના ઘરમાં ન મળે તે તેમને અહીં મળી રહે
તેવું વૃંદાવન બનાવવાની પરિકલ્પના સાથે જયંતિભાઈ તેમજ આશ્રમના અન્ય સંચાલકો આગળ વધી રહ્યા છે. ઈડરના પ્રજાવત્સલ ધારાસભ્ય રમણલાલ વોરા પણ યથાશક્તિ યોગદાન આપીને આશ્રમના સેવાભાવી સભ્યોને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. વડીલોના વૃંદાવનના વિચારને આગળ લઈ જવામાં જરૂર છે લોકોના સાથ સહકારની. એ સખાવતી દાતાઓ હોય, સમાજ હોય કે પછી સરકાર હોય. રાજ્યની વર્તમાન સંવેદનશીલ અને મક્કમ સરકાર વૃદ્ધોના હિત માટે અસરકારક પગલાં લઈ જ રહી છે. જો સરકાર અને સમાજના લોકો વડીલોના વિકાસ માટે સાથે મળીને ચાલશે તો કોઈને પણ કહેવાની જરૂર નહીં પડે કે મા બાપને ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ફિલ્મનું જે નિર્માણ કર્યું છે એવા કનુભાઈ પટેલ માટે પણ જોરદાર તાળીઓના ગડગડાટ થઈ જાય. ખૂબ જ જહેમત બાદ આ ઇલેક્ટ્રોનિક મીડિયાથી એમને આ જીવન ઝરમર બનાવી. બેનશ્રી, આપ શિક્ષણ સાથે જોડાયેલા સદાય રહ્યા છો, તો આપણી કારકિર્દી આપ જ્યારે નોકરી કરતા હતા ત્યારે ખેડૂતમાં બીટ નિરીક્ષક તરીકે આ આશ્રમો જેઓ સેવા આપે છે એવા સંત શ્રી મફતસિંહ રહેવર સાહેબ બેનશ્રીનું સ્વાગત કરવા માગે છે. અને યોગાનુયોગ તકતસિંહ બાપુના એ વેવાય છે, અહીંયા એ અત્યારે એક સંત તરીકેનું સેવા આપે છે એવા મફતસિંહ રહેવર સાહેબ બેનશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. ગિરીશભાઈ, જેટલા શિક્ષણ સાથે જોડાયેલા છે એનું હૈયું આજ હાથ નથી રહેતું. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના